ઠાકોરજીની તમે કેવી રીતે સેવા કરો છો એ મહત્વનું નથી, પણ ઠાકોરજી કેવા પ્રેમ ભાવથી સેવા કરો છો ને એ મહત્વનું છે. જો પ્રભુ એટલા કૃપાળુ છે ને, આપણા ઠાકોરજી એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે કે આપણા દોષ નથી જોતા, પણ આપણાથી કરાતી સેવાને પ્રભુ પેલા જોવે છે. આપણે આપણા બાળકને સાચવીએ, નાનું બાળક હોય બરાબર, નાનું બાળક હોય, હવે તમને એને રમાડવાની ઈચ્છા થતી હોય તો તમે એને ગોદીમાં લઈને એ આનંદ મજા આવે કે ઓલો સામે બેસાડી દઈને ખેલતો એમાં મજા આવે? લ્યો કયો. ગોદીમાં લઈ એનો સ્પર્શ કરીએ ત્યારે આનંદની અનુભૂતિ થાય ને. એવી જ રીતે આપણા પ્રભુ છે. દર્શન માત્રથી પૂર્ણાનંદ નથી આવતો, પણ જ્યાં સુધી એમની તમે સેવા નહીં પહોંચો, એનો સ્પર્શ નહીં કરો, ત્યાં સુધી આનંદ માત્ર પાદ મુખોદરાદિ. મહાપ્રભુજીએ ચોખ્ખું કીધું છે કે નખથી લઈને શીખ સુધીનો જો તમને આનંદ લેવો હોય તો તમે એનો સ્પર્શ કરો, એમની સેવા પહોંચો, એમને લાડ લડાવો, તો તમને એ ભજનાનંદની અનુભૂતિ થશે, એ તમને પૂર્ણાનંદની અનુભૂતિ થાય. પૂર્ણાનંદ હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ, કે જે પૂર્ણાનંદ તમારે પ્રાપ્ત કરવો છે એ ત્યાં દર્શન માત્રથી નહીં આવે. કેવી રીતે આવશે? તમે એનો સ્પર્શ કરશો તો જ આવશે. તમે એનો સ્પર્શ કરશો તો જ આનંદની અનુભૂતિ તમને થશે. એટલા માટે વૈષ્ણવ, હજી મોડું નથી થયું, ગુરુ ઘેરે જઈ બાળકોને વિનંતી કરો કે આપ મારા ગુરુ છો, આપ મારી માથે ઠાકોરજીની સેવા પધરાવી આપો. તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં, કેવલ ઠાકોરજીને સવારે જગાડો, એમની જારી ભરો, મિશ્રી ભોગ ધરો અને ઠાકોરજીને પોડાડી દો. આટલું તો કરો. પણ આપણે તો એ નથી કરવું. ખાવું પીવું અને સૂઈ જવું. હવે મારે કાંઈ બીજું વિશેષમાં નથી બોલવું. ખાવું પીવું સૂઈ જવું તો એ કોણ કરે છે? ગલીમાં જે રખડતો હોય ને ઓલો, એ પણ એનું 2 ટાઈમનું ખાવું પીવું ને ગોતી લે છે. તો જેમ છગનભાઈએ કીધું કે આપણને તો પ્રધાન બનાવી દીધા છે, આપણને તો વૈષ્ણવની પદવી આપી છે, તો આપણે તો વૈષ્ણવજી શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવક છીએ. આપણે એવા તેવા જીવ નથી, આપણે તો મહાપ્રભુજી ગુસાઈજીના સેવક છીએ. તો વૈષ્ણવ, હજી મોડું નથી થયું, ગુરુ ઘેર જઈ વિનંતી કરો કે અમારે જો તમે ઠાકોરજી પધરાવશો, હું આટલી વખત કહું છું, તો મને તો કાંઈ પ્રાપ્ત નથી થવું, મને કેવલ આનંદ જ પ્રાપ્ત થશે કે મેં જે વચનામત કર્યા એનું તમને અનુકરણ તો કોઈ એક જણાએ તો કર્યું. બાકી તો ઘણા કહે છે વચનામત કરો, વચનામત કરો, પણ કોઈ એના જીવનમાં કે કોઈ હૃદયમાં ઉતારતું નથી. બસ કોઈ માન લો અહીંયા ન આવ્યું હોય મનોરથમાં, બહાર કોઈ પૂછે કે બાળક પધાર્યા હતા કે હા, તો કે વચનામત કર્યા તો કે હા, તો કે શું કર્યા હતા કે એ ખબર નથી, કાંઈક સારું સારું બોલતા હતા. પણ આપણે આપણા જીવનમાં અનુસરણ કર્યું ખરા? 84-252 હરિરાયજીના શિક્ષાપત્રો કેટલા આપણામાં મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એ આપણે એની નકલ નથી કરવાની, પણ આપણે એના જીવનમાં ઉતારવાનું તો ખરા ને. એ આપણને શીખ દેવા માટે જ પધાર્યા છે. તો વાંચન કરીએ છીએ પણ આપણા જીવનમાં નથી ઉતારતા. આપણે વૈષ્ણવ જીવન એવું છે ને કે આપણે 15 દિવસ આમાં રહેશું, કોઈ એવું કહી જશે કે વાં સારું સારું છે, વાં ભાગશું. સુરદાસજી બહુ સરસ કહે છે, મેરો મન અનંત કહા સચુ પાવે, जैसे उड़ी जहाज को पंछी फिर जहाज पे आवे. मेरो मन अनंत कहाँ सचू पावे, जैसे उड़ी जहाज को पंछी फिर जहाज पे आवे. एक जहाज છે દરિયામાં, દરિયાની વચ્ચોવચ્ચ એક જહાજ છે. એ જહાજ ઉપર એક પક્ષી બેઠો છે. એ પક્ષીને એવો અહંકાર થાય છે, એવો અહમ થાય છે કે મારી પાસે તો આ પાંખો છે, હું આ જહાજનો સહારો હું કામ લઉં? મારી પાસે તો પાંખો છે, હું તો ઉડીને ગમે ત્યાં જઈ શકું. એને એક અહંકાર આવે પક્ષીને, હું આ જહાજનો સહારો શું કામે લઉં? એટલે એ પક્ષી ઉડીને વયો જાય છે. એક દિશામાં જાય છે, થાકી જાય છે, બીજી દિશામાં જાય છે, થાકી જાય છે, ત્રીજી દિશામાં જાય છે, થાકી જાય છે, ચોથી દિશામાં જાય છે, થાકી જાય છે. થાકીને પાછો એ જહાજ ઉપર જ આવે છે. જૈસે ઉડી જહાજ કો પંછી ફિર જહાજ પે આવે. એટલા માટે આપણનું વૈષ્ણવનું શરણ ક્યાં છે?
ઠાકોરજીની શરણના વલ્લભની શરણમાં જ છે. એટલે ગમે ત્યાં તમે ભટકો, આવું તો ક્યાં જોશે? ત્યાં જ આવવું જોશે. એટલા માટે વૈષ્ણવો, મનોરથ એટલે હૃદયરૂપી મનમાં તમે તમારા ભાવને પધરાવો અને એ જ ઠાકોરજીની ચરણારીમાં સમર્પિત કરો, એનું જ નામ મનોરથ. એટલે જ જો માલાપેરામની ના મનોરથમાં છેલ્લે જે આપણે પદ ગાઈએ છે ને, શરણ આયે સોઈ તારે જે જન, એમાં જે જન વાપર્યું, સબજન નથી વાપર્યું. જે જન એટલે એક જ. આપણે મનોરથ હોય તો મહાપ્રસાદ લેવા આખા હું જગતને બોલાવીએ? કોને બોલાવીએ? આપણા સગા સંબંધી વૈષ્ણવ હોય એને બોલાવીએ. કંઠી, ચરણામત કે જેનું વિતરણ આપણે કરીએ શું છે કે જે આપણે ઘરે મહેમાન આવ્યા હોય અને મહેમાન જ્યારે વિદાય લેતો હોય ત્યારે આપણે એને કોઈ એક ગિફ્ટ તરીકે કાંઈ પણ આપીએ જે આપણને ભૂલે નહીં, અમૂલ્ય વસ્તુ આપીએ ને એને. એવી જ રીતે આપણા પુષ્ટિ માર્ગમાં કંઠી અને ચરણામત એ અમૂલ્ય વસ્તુ છે, એટલે આપણે વૈષ્ણવોને આપીએ. તો વૈષ્ણવો મનોરથ કરો, પણ દેખાદેખીનો નહીં, કેવો ભાવથી. જો આજે આ મનોરથમાં કેવો આનંદ છે. હરિ, ગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ છે ને આ ગિરિરાજજીની તળેટીમાં. તો મનોરથ શબ્દ જ એ ભાવ તમે ચરણારવિંદમાં, ઠાકોરજી તમારો ભાવ તમે ચરણારવિંદમાં સમર્પિત કરો ઠાકોરજીના, એનું જ નામ મનોરથ. વધારે સમય નહીં લેતા, હજી ઘણો બધો ક્રમ બાકી છે, એટલે વધારે સમય નહીં લેતા ઠાકોરજીના ચરણારવિંદમાં હું એટલી વિનંતી કરું છું કે આપણને સદબુદ્ધિ આપે અને વેલાસર જેની ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય આપણે ગુરુ ઘરે જઈ વિનંતી કરી સૂક્ષ્મ સેવા આપણાથી જે બનતું હોય એ ઠાકોરજીની સેવા પહોંચીએ એવી ઠાકોરજીને હું વિનંતી કરું છું ચરણારવિંદમાં, અને મારા વાંગમય પુષ્પોને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું.